જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો, આજે છે સન્ડે અને જોઈ લો વાગી ગયા છે 8 અને મેડમ વહેલા ઉઠી ગયા હતા. તો મેડમને પહેલા ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. તો મેડમે જોઈ લો આજે નાસ્તામાં શું બનાવ્યું છે. તો આજે નાસ્તામાં છે ત્રિકોણી પરાઠા અને ગરમા ગરમ ચાય. તો આજે તો મતલબ સોને પે સુહાગા થઈ ગયા બોલો. વગર આમ મેડમ ઝટપટ ઉઠી ગયા. બાકી જે વ્યક્તિ આમ 8:30 વાગે ઉઠવાવાળા આજે વહેલા ઉઠીને આમ ત્રિકોણી પરાઠા બનાવીને આમ ચાય નાસ્તો રેડી કરીને મૂકી દીધો હોય તો મારા માટે તો આમ ભગવાન આવી ગયા કહેવાય. નહીં બનાવો તો બી પ્રોબ્લેમ, બનાવો તો પણ બોલે, હે ને? તો ચાલો ફટાફટ આપણે ફ્રેન્ડ્સ અત્યારે 8:30 વાગે ક્લાયન્ટના ઘરે પહોંચવાનું છે ઓર્ડર પર. બાકી સન્ડે તો 9 વાગ્યાનો ટાઈમિંગ હોય ઉઠવાનો. એક દિવસ તો આરામ જોઈએ કે નહીં? અરે તંબુરો આરામ. ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ આપણે. તો બી ખુશ થયો, મુકે એમ બહુ ખુશ હુઆ. ઘણા દિવસ પછી પરાઠા મળ્યા. એમાં આવ્યા અમારા સાસુમાના ઘરે. તો ચાલો, અહીંયા ગણપતિના લોડ્સ તો ચાલુ જ છે કામ. તો તમને બતાવી દઈએ કે આજે જોઈ લો નાના લોડ્સ બધા બનાવ્યા છે અને આ બધા ઓર્ડરના છે. તો પેકિંગ કરીને જોઈ લો કેટલા સરસ મજાના પેક થઈને મૂકી દીધા છે. મસ્ત કલર છે ને હા, બધા જોઈ લો. આ ગ્રીન, આ શાઇનિંગ, આ ગ્રીન અલગ છે ફ્રેન્ડ્સ, આ ગ્રીન અલગ છે. જોઈ લો એકદમ વેલ્વેટ છે, આ શાઇનિંગ છે, હા, અલગ અલગ છે. આ શાઇનિંગ વાળું કપડું એકદમ જોઈ લો સિલ્કી બધાની ડિઝાઇન ટાઈપમાં. અલગ અલગ મળે. આ જો જોઈ લો આ પર્પલ વાળું છે. હા, રીંગણા કલર. અને આ જો આ મસ્ત, આ જોઈ લો. આમાં બુટ્ટા અલગ છે, પેલામાં બુટ્ટા અલગ છે. અને આ જો જાંબલી કલર કેટલું મસ્ત લાગે. આટલા પેકિંગ હમણાં લેવા આવે છે. ઓર્ડર થયા છે કમ્પ્લીટ. બરાબર. અત્યારે આવશે તો આ ઓર્ડર લઈ લેશે. ને જો આ બધા બનાવવાના બાકી છે. ના મોટા તો હવે બધા જતા રહ્યા. હા, હવે મોટા એક હજી છે બનાવવાનું. તો એ હવે બનાવશે થોડી વાર. બરાબર. આ બધું જ બનાવવાનું જો. એ બધા નાના છે, ઓર્ડરના છે, એ બધા હજી બનાવવાના બાકી છે. ને આ એક અહીંયા મોટું પેક કરીને મૂકેલું છે. આ બધા આસન, આ બધા પગની ગાદીઓ છે. જોઈ લો કેટલી સોફ્ટ છે. જોઈ લો સ્ક્વેર અને આ સ્ક્વેરમાં બનાવી, લંબચોરસ અને ગોળ. લંબચોરસ રેક્ટેંગલ શેપમાં. લંબચોરસ કહેવાય ને. હા, જોઈ લો રેક્ટેંગલ છે. કેટલી ઇવન સોફ્ટ એકદમ. આ બધું બી બનાવીએ. અને પપ્પા તો આજે ગયા ધોતી પહેરાવ ગણપતિ બાપાને. ઓકે, એટલે ધોતિયાનું બી કામ આપણે કરીએ જ છે. એમ ધોતી પહેરાવાનું બધું. ચાલો હવે ફટાફટ જમી લે, કેમ કે આજે મમ્મીના ઘરે જમવાનું છે. તો ફ્રેન્ડ્સ જમી લીધું મમ્મીના ઘરે. અને અહીંયા જોઈ લો આ અમારે રચના મામીના ઘરેથી સ્પેશિયલ મોહનથાળ અને ચોથિયાના લાડવા આવ્યા છે. જોઈ લો અહીંયા લાડવો છે, અહીંયા મોહનથાળ છે. ના, લાડવો તો મમ્મી ને માસીના ઘરેથી આવ્યો. નહીં આમાં છે નાનો. હા, એમાં મૂકેલો છે. એવું છે? હા. અને મોહનથાળ નથી આવ્યો. તો ચાલો આપણે મોહનથાળ થોડો ચાખી લઈએ. રચના મામી મોકલ્યું છે, વાલકેશ્વર વાળી રચના મામી. થેન્ક યુ વેરી મચ ફોર મોહનથાળ. અમારા માટે મોકલ્યો. અમે ખુશ થઈ ગયા. ટેસ્ટી છે ને? એક નંબર. અને બહુ મસ્ત ફ્રેન્ડ્સ જમવાનું બનાવે છે. એક દિવસ એમના ઘરે બી જઈશું. તમે વધારે બનાવો ને રચના મામી, તો આ મારા માટે આવો ડબ્બો ભરીને મોકલજો. ઊંધિયું બી મોકલાયો અમારા માટે. ગ્રીન ઊંધિયું બનાવે ને તો એ પણ મોકલાયો. મારા માટે આ મોકલજો. સરસ છે. થેન્ક યુ વેરી મચ. અને ફ્રેન્ડ્સ આજે લાલબાગના રાજાના ઓપનિંગ છે પ્રેસ માટે. એટલે ટોટલી જે મીડિયા છે, મીડિયા માટે આજે ઓપનિંગ છે. તો એમાં જે લોડ મૂક્યા છે લાલબાગના રાજાના, એ આપણે બનાવ્યા છે. એનો બી વિડિયો તમને આજે જોવા મળી જશે. એ વિડિયો તમે ત્યાં બી જોજો. લાલબાગના હવે તો બધામાં ફેલાશે. પણ અમે જે ઘરમાં બનાવ્યા છે ને અહીંયા લોડ, તો એ વિડિયો અમે છે ને ઉતારેલો છે આપણા ઘરમાં એ મૂકીને. તો એ વિડીયો બી અમે અમારા વિડીયો તમારી સાથે શેર કરીએ કે જો અમારા ઘરમાં બાપાના ઘરે અમને તો ત્યાં જવાના કરતા બાપાના લોડ અમારા આશીર્વાદ લોડ પોતે અમારા ઘરે આવી જાય છે. એટલે આમ ખુશ થઈ જઈએ. અહીંયા જ અમે આમ પગે લાગી લીધું બાપાને. ત્યાં તો બહુ ગર્દી હોય જવા માટે. તો ચાલો એ વિડીયો પહેલા તમે જોઈ લો. અને હા, બીજું એક વાર ને અંબાણીના ઘરના બી ઓર્ડર આવ્યો છે. આ ટાઈમ પર મુકેશ અંબાણીના ઘરના ગણપતિના લોડના પણ ઓર્ડર આવ્યા છે.
મુકેશ એ બસ હમણાં બનાવવાની શરૂઆત જ કરવાની છે મટીરિયલ ને બધું લેવા ગયા ગયા છે છે એ આવે એટલે એને બનાવવાના એ બનાવવાની શરૂઆત કરવાના છે એમના કઈ મોટા નથી 2 હા. ફૂટની મૂર્તિ છે નાના એટલે નાના નાના છે. બનાવવાના છે પણ એમના બી કંઈક અલગ જ બનાવશું તો આપણે તમને એ બી જો એ બતાવશું પપ્પા પરમિશન આપશે ને એ વિડીયો લેવાની તો અમે કદાચ આમાં વિડીયો નાખીએ હા, હે ને? કદાચ પરમિશન આપે તો પપ્પા હા કેમ પાડી કે તો બધા મોટા ઇન્ડિયાનો મોટા મોટો માણસ છે. લોકો ના શું છે મુકેશ બધા અંબાણી. થોડું કામ એટલે એનું બધું ડિસ્ક્લોઝ તો કરાય જ કરાય નહીં. જ નહીં કેમ કે ગણપતિને બધું અત્યારથી શું બતાવાય ને હા. એટલા માટે તો ચાલો હવે થઈ ગયું મીઠાઈ ખવાઈ ગઈ લાડવા ખવાઈ ગયા તો હવે પણ હવે રચનાની લગભગ તો બહુ જ- હમણાં રચનામાં બી બહુ જ ટેસ્ટી હતા ક્યારેક વધુ બનાવો ને તો સ્પેશિયલી મારા ચકલી પણ માટે આપી હતી પણ ખવાઈ ગઈ ચકલી મળી નહીં ચકલી રચના અમે મળી ગઈ ચકલી તો જરૂર ચકલી અલ્પેશ ખાઈ ગયો ચકલો બની ગયો તો આ વસ્તુ છે ને ખાસ ને ચકલી અમે વિડીયોમાં એમ કહીશ ફ્રેન્ડ્સ કે એ લોકો અમારો વિડીયો જોઈશ ને એટલે વિડીયોમાં જોશે હા એટલે એટલે આ વિડીયોના માધ્યમે મારી દરખાસ્ત છે ને તમને રત્ના કે અમે તમારા ઘરે આવશું એક દિવસ આ જે બનાવ્યું છે ખબર નથી એનું નામ શું છે મોહનથાળ ગોળ પાપડી પણ મારા માટે બનાવજો અને મોહનથાળ છે ને મમ્મી ચકલી બી મોહનથાળ છે મોહનથાળ चकली तो चकली आ खाई गयो गौर से देखो इस आदमी को देखिए ये चकली खोर है पूरा चकली खा गया है तो चलिए બહુ મસ્તી થઈ ગઈ હા. થોડું હિન્દી બી આવી જાય કેમ કે હિન્દી બ્લોગ બી હોય ને એટલા માટે આ સિરિયસલી છે રચના મમ્મી જય વાલકેશ્વર જય બાણગંગા આપ મોકલજો તો મિત્રો લાલબાગના રાજાના લોટ તૈયાર થઈને રેડી છે અહીંયા જોઈ લો એકદમ ડિટેલિંગ વર્ક જોઈ લો અહીંયા મોર મલ્ટી કલર વાળી લેસો છે અહીંયા જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ ઝુમરો લગાડેલા છે સેન્ટરમાં એકદમ મોટું ઝુમર છે સ્ક્વેર વાળું આ ટાઈમ કંઈક નવું યુનિક ડિઝાઇનમાં છે એકદમ મોર પીછવાળું કપડું સાથે એમાં બુટ્ટા છે ગોલ્ડન કલરના અને આ જોઈ લો આ લટકણ એકદમ આપણે હાથેથી બનાવેલું છે ટોટલી બધું હાથેથી બનાવેલું છે જોઈ લો લાલબાગના રાજાના લોડ તો ફ્રેન્ડ્સ લાલબાગના રાજાને જે આપણે લોટ બનાવ્યા હતા એ તમને કેવા લાગ્યા અને તમે ત્યાં જે ઓપનિંગ હતું તો બાપાની બાજુમાં બે લોટ મૂકેલા હતા તો કેવા તમને ત્યાં પણ લાગ્યા જરૂર કમેન્ટ કરજો ચલો હું ફરીથી હવે લાગી જાઉં છું મારા કામે કેમ કે અર્જન્ટ મારે એક કિંગ સાઇઝ લોટ બનાવવાનું છે તો ફટાફટ કેમ કે આજે ડિલિવરી કરવાનું છે એટલે થોડુંક અર્જન્સી છે મળીએ પછી આપણે તો અહીંયા જોઈ લો મિસ્ત્રી આવી ગયા છે લાકડા કાપવા માટે બરાબર કાપજો લાકડાની કટિંગ ચાલુ છે જો અહીંયા કેટલો મોટો લોડ બનાવવાનો છે તો આ તમને બતાવશું કે કેટલો મોટો છે આજનો લોડ તો 30 બાય 30 ને 3 ફૂટ બાય 36 ઇંચ ઓહો તો આજે તો 3 ફૂટનું છે એટલા વર્ષમાં પહેલી વાર આટલો મોટો લોડ બનવાનો છે આજે એ ગણપતિ બાપા જ હેવી ડ્યુટી છે ગણપતિ બાપા બી ઘણા મોટા છે હમણાં જ ફોટો આવ્યો ગણપતિ બાપાનો હા તો જો બરાબર કામ કરજો હા? યસ મેડમ થોડું ધ્યાન રાખો કારીગર હા બસ હમણાં નાસ્તો પાણી આવે જ છે જો તમારી બાજુમાં નાસ્તો પાણી આવે જ છે વાગી ગયા છે 7:30 અને લાલબાગના રાજાના ફર્સ્ટ લુક મુખ દર્શન બહુ જ સરસ ને બહુ જ ફાઇન થયા અને તમે જોઈ શકો છો કે લાલબાગના જે બાપા બેઠેલા છે એના સાઈડમાં જે આપણે લોડ જે બોલિસ્ટર બનાવ્યા છે આપણે બનાવ્યા છે જોઈ લો અહીંયા આ બી એક બને છે બહુ મોટું વસ્તુ આ તો કેટલું મોટું છે આ તો બહુ મોટો બાપો છે એનું લોડ છે પણ લાલબાગના રાજાના લોડ આપણે બનાવ્યા છે તમે ઉપર ફોટો જોઈ શકો છો કેવો તો સરસ આ મજાનો તો હવે ફ્રેન્ડ્સ છે ને આખી રાતમાં બનશે ને આ તો હા. અને કપડું અને ફોમ ચડશે આના ઉપર બધું ઘણું બધું આમાં કામ છે એનું છત્તર અને એનું દેખાડી છત્તર જોઈ લો હમણાં રેડી કરી લીધું છે વાળી. આ પરમનન્ટ વાળી સીપી ટેંગનો છે લોડ બનાવવાનો અને આ જો આનો છત્તર બધું રેડી કર્યું છે આ બધું ચિપકાવ્યું છે ડાયમંડ ને બધું તો જોઈ લો હવે કામ ચાલુ છે તો ચાલો આજનો વિડીયો છે ને આપણે આટલું જ રાખીએ મળીએ કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી